ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્લાનનો પર્દાફાશ। મુન્દ્રા નજીકથી ઝડપાયો કોકેઇનનો મસમોટો જથ્થો। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી મુન્દ્રા તરફ આવતા કાર્ગો શિપમાંથી 118 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો। યુરોપ નામના કાર્ગો શિપમાંથી ઝડપાયેલ કોકેઇનના જથ્થાની બજાર કિંમત અંદાજિત 1180 કરોડ રૂપિયા થાય છે। એટીએસે રેડ દરમિયાન જુમ્મા નાસિર ઓમાર અને તેના અન્ય એક સાગરીતની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે। કોકેઇનનો આ જથ્થો દિલ્હીના દ્વારિકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાની હોવાની વિગતો પણ સામે આવી રહી છે। કોકેઇનનો આ જથ્થો દિલ્હીમાં રહેતા કેવલિન ચુકવા અને બ્યુ હિંગા જેમ્સને આપવાનો હતો। આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન અને એક એપલનું ટેબ્લેટ પણ જપ્ત કર્યું છે। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે યુપોર નામના કાર્ગો શિપ પર બ્રાઝિલમાં કોકેઇનનો જથ્થો લોડ કરાયો હતો। બાદમાં આ શિપ લેટિન અમેરિકા, મેક્સિકો, યુએસએ અને કરાચી થઈ મુન્દ્રા આવી ગયું હતું। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની આ સંયુક્ત કામગીરીથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રશંસા કરી। जुमाने तथा जुमा नसीर उमर ये बे व्यक्तिओ जे नाइजीरियन टेन्जानियाना छे ये लोगोए आ बोट में ये माल लावाना हता अने एनी डिलिवरी जे दिल्ली में रहता बे इसमो एमना नाम केल्विन चुकुवामा अने बैरुंगे जेम्स ये टांजानिया अने युगांडाना नेशनल छे ये लोगोने डिलिवरी करवाना हता।